જે દ્રશ્યો છે, ખૂબ ભાવુક દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. અને આજે જ્યારે રાજકોટ ખાતે એમનો અગ્નિ સંસ્કાર થશે ત્યારે સમગ્ર રાજકોટ પણ આજે ધ્રુસકે રડવાનું છે. કારણ કે એક વિરલ વ્યક્તિત્વની વિદાય થઈ રહી છે. આની સાથે 300થી વધારે લોકોના અલગ અલગ ડીએનએ રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યા છે, ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે, જેમાં વિજયભાઈ રૂપાણીનું પણ ડીએનએ મેચ થતાની સાથે જ હવે એમનું પાર્થિવ શરીર છે એ રાજકોટ મોકલવામાં આવી શકે છે. અને એમના પરિવારના સભ્યો ગઈકાલે સાંજે જ પહોંચી ગયા છે, પરંતુ એમના ધર્મપત્ની એટલે કે શ્રીમતી અંજલિબેન રૂપાણી જે છે પોતે એમના પતિ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે આજે એમના પાર્થિવ શરીર સાથે રાજકોટ પહોંચી શકે છે. અને ત્યારબાદ એમનો જે કાંઈ પણ યાત્રા છે, અંતિમ યાત્રા, અંતિમ વિધિ અને અંતિમ દર્શન પણ એમના રાખવામાં આવશે. અને તમામ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ચોંકાવનારી છે. ખૂબ સૌ લોકો શોકાતુર બન્યા છે અને ઘેરા શોકમાં આજે ગુજરાત ડૂબવાનું છે. ત્યારે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે જ્યારથી જ આપણે એવું સાંભળ્યું છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 300થી વધારે લોકોના અવસાન થયા છે. આ 300થી વધારે નિર્દોષ લોકો કે જે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હોમાયા છે, ત્યારે એમના પરિવાર પર એક મોટું દુઃખ તૂટી પડ્યું છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી યાની કે વિજયભાઈ રૂપાણીનું પણ એવું કહેવામાં આવે છે કે નિવેદન સામે આવ્યું હતું અને ત્યારબાદ એવા ચર્ચામાં આવ્યા હતા. અને એમનું જે કાંઈ પણ છે ડેડ બોડી 3 દિવસથી ઇન્વેસ્ટિગેશન અને એમનું જે કાંઈ પણ તપાસ છે ચાલુ હતી. અને ત્યારબાદ હાલ આજ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનું આખરે એમનું ડીએનએ ટેસ્ટ થયું હતું અને ત્યારબાદ હવે એમનું બોડી જે છે એમના પરિવારને સોંપવામાં આવી શકે છે. એવી સમાચારની વચ્ચે હવે રાજકોટ એમનું ડેડ બોડી જઈ શકે છે, કારણ કે એક સંવેદનશીલ હૃદય જેમનું હતું એવા ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી એમના કાર્યકાળ દરમિયાન એમનું જીવન ખૂબ સારું અને સાદગીભર્યું હતું. ત્યારે એમનું જ્યારે અચાનક અવસાન થયું છે, આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જ્યારે એમનું નિધન થયું છે, ત્યારે સૌ લોકોમાં ચિંતાનો અને શોકનો માહોલ છે. સૌ લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે આખરે આ વિજયભાઈ રૂપાણીની અંતિમ ઈચ્છા શું હતી. દોસ્તો, તમારા મનમાં પણ આ સવાલો થતા હશે, ત્યારે આજના વિડીયોમાં એ બાબતને અમે ખુલીને વાત કરવાના છીએ. તમામ બાબતો વિશે જણાવીશું, સાથે એ પણ જણાવીશું કે હવે એમનો પરિવાર આજે ક્યાં છે, આ પરિવારમાં કેટલા સભ્યો છે, તો કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. આ તમામ સવાલો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. સૌથી પહેલા વાત કરીએ કે પરિવારમાં કેટલા સભ્યો છે, તો તમને જાણીને નવાઈ લાગશે કે વિજયભાઈ રૂપાણીને 2 દીકરાઓ છે અને 1 દીકરી છે. આ દીકરાઓની વાત કરવામાં આવે તો એમનો જે નાનો દીકરો હતો એ આજથી ઘણા બધા વર્ષો પહેલાં જ્યારે નાનો હતો ત્યારે 3 વર્ષની ઉંમરે જ અવસાન પામ્યો હતો. અને એમનો મોટો દીકરો છે એ હાલ અમેરિકામાં પોતાનું જીવન સ્થાયી કરી રહ્યો છે. અને અમેરિકાથી તે હવે આવવા માટે એટલે કે ભારત આવવા માટે રવાના પણ થઈ ચૂક્યો હતો અને હવે પહોંચી પણ ગયો છે. એમના પિતાની અંતિમ ક્રિયા માટે આ દીકરો આવી પહોંચ્યો છે. એમની જો દીકરીની વાત કરવામાં આવે તો એની દીકરી એ લંડનમાં પોતે અભ્યાસ કરી રહી હતી અને અભ્યાસની સાથે સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના વિજયભાઈ રૂપાણીના વાઇફ પણ ત્યાં જ હતા. આ બંને એટલે કે એમના વાઇફ અને એમની દીકરીને મળવા માટે જ આ વિજયભાઈ રૂપાણી 2 વખત ટિકિટ કેન્સલ કર્યા બાદ 3જી વખત તેઓ ફ્લાઇટ પકડીને જ્યારે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની છે. ત્યારે અંતિમ ઈચ્છાની જો વાત કરવામાં આવે તો હાલ દીકરો અને એમનો પરિવાર પહોંચી ગયો છે. આ દુર્ઘટના જે છે એ સૌ કોઈને હચમચાવનારી છે. ત્યારે પ્લેન જે છે એ ભારતથી અમદાવાદથી લંડન તરફ જઈ રહ્યું હતું અને ત્યારે જ ગણતરીની મિનિટોમાં જ આ ઘટના બની. આ પ્લેન ક્રેશ થયું અને ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એમાં હોમાઈ ગયા. આ સાથે 300થી વધારે લોકો પણ હોમાઈ ગયા. ત્યારે ડીએનએના રિપોર્ટ આધારિત તપાસ કરીને એમના જે કાંઈ પણ બોડી છે એમના સ્નેહીજનોને સોંપવામાં આવી શકે છે. ત્યારે દોસ્તો, આ અંતિમ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ વિજય રૂપાણીની. આ એરપોર્ટ પર જતાની અંતિમ તસવીર છે જે કેમેરામાં કેદ થઈ છે અને આ છે કેદ થયેલી આ તસવીર પણ જોઈ શકાય છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માંગો છો? કમેન્ટ બોક્સના માધ્યમથી આ સૌ જે કાંઈ પણ દિવંગત આત્માઓ છે એમના શાંતિ માટે, ચિત્તની શાંતિ માટે પ્રાર્થના અવશ્ય કરજો. ઓમ શાંતિ અવશ્ય લખજો. વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. મળશું